હું જસીમાબેન મજામાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે. તો પેલા તો તમને બધાને જય રામદેવ પીર. જય. તો મિત્રો આજે અમાસી બીજ થઈ ગઈ છે એટલે અમે આજે નીકળ્યા છીએ રાજપુર ગામે. હું, મારા પપ્પા અને વિક્રમભાઈ ત્રણેય આજે અમે જવાના છીએ અમાસી બીજ ભરવા માટે રામદેવ પીર ભગવાનના દર્શન કરવા. તો કે આપણે થોડા દિવસ પહેલા પણ ગયા હતા મિત્રો. રામદેવ પીર ભગવાનનો હુકમ થઈ ગયો છે કે બાવાજી, વિક્રમભાઈ અને તમારા પપ્પા બધા દર્શન કરવા માટે આવો. બરાબર છે? બરાબર. એટલે આજે અમે નીકળી ગયા છીએ દર્શન કરવા માટે. અને કાલે અમે જતા કે અમદાવાદ દવા લેવા માટે તે રણાસણ ઉભર્યા હતા. તે લગભગ 13 જેવી ગાડીઓ હતી, વડાગામથી જતી હતી સ્પેશિયલ રણુજા દર્શન કરવા માટે. એટલે અમને પણ એમ થયું કે આપણે પણ રણુજા જઈએ દર્શન કરવા માટે, પણ ટૂંક સમયમાં જઈશું. બરાબર છે? રણુજા વારો બાપા, રણુજા વારો, રણુજા વારો મારે કાર જાને કોર, રણુજા વારો બાપા, રણુજા વાળો. હા, તો મિત્રો તમે બધા વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને મેક્સિમમ થી મેક્સિમમ બધા મિત્રોને શેર કરજો કે જેથી કરીને બધા મિત્રો જાણી શકે કે આપણા રાજપુર ગામમાં રામદેવ પીર ભગવાનનું મંદિર આવેલું છે. તો ચલો તાને આપણે બાઇક લઈને નીકળી જઈએ રાજપુર ગામે. અને આપણે થોડા માળા લીધા છે કારણ કે મારો ફઈ ખરો કે સરડ હોય ત્યાં આપણે માળા આપવાના છે. મિત્રો ફાઇનલી આપણે ફઈના ઘેર આવી ગયા છે. લેડો તાન ફઈને પેલા બધા માળા આપી દઈએ. આવી રીતે જો અમારું ફઈનું ઘર છે. હું જસીમાબેન મજામાં. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ રામદેવજી ભગવાનના દર્શન કરવા માટે રાજપુર ગામમાં. અને હોય તો ભાઈ હજારોની સંખ્યામાં બધા ભક્તો આવી રહ્યા છે. જો તમને બતાવીએ બધા ચાલી રહ્યા છે. આ તો જુઓ મિત્રો, હજારોની સંખ્યામાં બધા ભક્તો આવી રહ્યા છે. તમને દૂર દૂર સુધી બધા ભક્તો જ દેખાતા છે. એક પ્રકારે છે ને મેરો પર આતો એને એવું જ લાગે કારણ કે આજુબાજુ બધા ઘણા બધા સ્ટોલ આવી ગયેલા છે. બોલો શું કહેતા હતા? જોડે જોડે વેપારી પણ આવ્યા છે. હા, એમની રોજીરોટી એમને પણ મળે છે. વાત અને શ્રદ્ધાળુઓએ પણ પોતાની આસ્થા ભગવાન પૂરી કરી છે. મિત્રો હોય તો ભાઈ હજારોની સંખ્યામાં બધા શ્રદ્ધાળુ આવી રહ્યા છે. બીજા આવે છે, બીજા દર્શન કરી કઈ જાય છે. હા, ચાલ બાબાજીના મેરામાં આવે ને એવું સેમ ટુ સેમ લાગે છે. બરાબર. થોડુંક જ મંદિર દૂર છે, પછી આપણે રામદેવજી ભગવાનના દર્શન કરી લઈએ. મિત્રો આમાં થોડું જ દૂર છે અને ભાઈ એટલી બધી સંખ્યામાં શ્રદ્ધાળુ આવ્યા છે કે જવું પણ બહુ ભારે પડવાનું છે. એટલે આપણે પેલા દૂરથી તમને મંદિર બતાવીએ. રામદેવજી મંદિર, રાજપુર ધામ. આપણે વિચારતા હતા કે વહેલા આવ્યું તો આપણને દર્શન કરવા મળે. જો કે દર્શન તો કરવાનો જ છે આજે, પણ તમે જોવા મળ્યા ભાઈ કેટલી બધી સંખ્યામાં શ્રદ્ધાળુ આવ્યા છે. અને એક બાજુ અમારા વિક્રમભાઈના ફેન એ બધા આવ્યા છે. એટલે વિક્રમભાઈ સાથે ફોટોગ્રાફી કરી રહ્યા છે. બીજા 2-4 જણા મને ઓળખે છે. હું જ મજામાં જો ઓળખે છે ને. જય અલખધણી. મિત્રો રામદેવજી ભગવાનની આરતી પૂરી થઈ ગઈ છે. અમે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ. હોય તો ભાઈ જો કે બહુ બધા શ્રદ્ધાળુ આવ્યા છે એટલે થોડું કાઠું તો પડવાનું છે, પણ તો એ આપણે દર્શન તો કરવા જ છે. બરાબર. એના પહેલાં ત્યાં લેવડા મસ્ત મજાની આપણે છાશ પી લઈએ. આ બાજુ છાશમાં બહુ બધી પબ્લિક આવી છે. તો ચલો તાન મિત્રો આપણે મસ્ત મજાની છાશ પી લઈએ. બહુ સેવાભાવી છે. ટ્રસ્ટવાળા ગ્રામ્યજનો અને ભક્તો અને ટ્રસ્ટવાળા બહુ સેવાભાવી છે. છાસનું પણ વિતરણ છે, એક બાજુ પાણીનું પણ વિતરણ છે. આપ પણ દર્શન કરવા માટે આવો તો આ લાભ લેજો. લાભ લેવો જરૂરી છે. દર્શન કરવા જરૂર આવજો. વાત સાચી છે. જેને છાશ પીવી એને છાશ પીવી છે. આટલી બધી ગરમી લાગે છે એટલે જોરદાર સેવા ઉઠાઈ જવે. હો
મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘેર અને તો ભાઈ જોરદાર બધા હજારોની સંખ્યામાં બધા શ્રદ્ધાળુ આવી રહ્યા છે રામદેવજી ભગવાનના દર્શન કરી રહ્યા છે અને દર અમાસી બીજે આવું છું પાછા એવું નથી કે પહેલી અમાસી બીજે આવે છે દર અમાસી બીજે એકદમ જોણી મેરો પર આવતો હોય છે ને એટલી બધી પબ્લિક આવતી હોય છે તો અમે પણ આજ સરસ મજાના દર્શન કર્યા અને અમારા પપ્પાને આવું કેવડો લાયા છે પાછા તો જુઓ ઘેર આવીને પાછો કેવડો હોય છે અત્યારે લગભગ 1 વાગ્યો છે અને હજુ સુધી આપણે જમવાનું બાકી છે એટલે મારા મમ્મી રોટલી વોટલી બનાવે કોક શાક બાક બનાવી આલે તો આપણે ખાઈએ બરોબર કે કાઉ જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારી ગયા બધી કેરીઓ પાલ લાયા છે કે મારા પપ્પા વાવાઝોડા છે ને બધી કેરીઓ ઘણી પડી ગઈ હતી તે મારા મમ્મી છે ને અથાણું બનાવે છે કેરીનું અથાણું જુઓ હા કેરીનું અથાણું બનાવવાનું છે ભાઈ બધી કેરીઓ મસ્ત મજાના કટકા કરી નાખ્યા છે મિત્રો સરસ મજાનું ઇવનિંગ થઈ ગયું છે અને આજે આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં જો કે દર વખત ખેતરમાં જ આવતા હોઈએ છીએ પણ આ તો કીધું ચલો તાને આપણે થોડી ઘણી બધી રીલો બનાવી છે 3-4 દિવસથી આપણે રીલો બનાવતા નથી કારણ કે વિક્રમભાઈ પણ થોડા એમના કામના લીધે બહાર જાય છે અને આપણે પણ થોડા વ્લોગમાં થોડા મશગુલ થઈ ગયા હતા એટલે રીલો બરાબર બનાવવાનો મેર પડતો નથી કારણ કે કાલે આપણે કે આજે દવા લેવા માટે જે બીજા ઘણા બધા તમે રેગ્યુલર મારા વ્લોગ તો જોતા જ હશે મારા ભાઈ એટલે તમને બધી ખબર પડી જતી હશે એટલે આજે પ્લાનિંગ આપણે એવું કરી શકીએ 3 થી 4 જેવી રીલો મસ્ત મજાની અપલોડ કરીએ અને પબ્લિકને ખુશ કરી દઈએ બરાબર છે પબ્લિકને બધાને પૂરેપૂરું મનોરંજન પૂરું પાડીએ એટલે આજનો બ્લોગ આપણે આટલા એન્ડ કરી નાખીએ છીએ બાકી તમને મારો વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ સીધા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી